જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટીની 1 કલાક માટે તાળાબંધી કરાઈ હતી। જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ અને પાટણ યુનિવર્સિટીઓમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। બાકીના જિલ્લાઓમાં જાહેર રસ્તા ઉપર પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે। શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને તકલીફો પડી રહી છે, તેમાં પણ પ્રથમ રાઉન્ડનું પરિણામમાં છબરડા કરાયા હતા। તેમાં ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। આ ઉપરાંત પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।